ઘણા માણસોને રાત્રે ઊંઘ દરમિયાન અચાનક જાગી જાય, ગભરામણ થાય, ચિંતા થાય, આંખે અંધારું છવાઈ જાય અને એવું લાગે કે એમને કોઈ ગળામાં ટૂંપો એટલે કે ફાંસો આપી રહ્યું હોય, ગળો દબાવી રહ્યું હોય, છાતી પર કોઈ ભાર પડ્યો હોય. આવા અનુભવ જે લોકોને થતા હોય એ લોકોને રાત્રિ દરમિયાન ઊંઘ નથી આવતી. તો મિત્રો, રાત્રે તમે સૂતા હોય અને ઊંઘમાં આવા બધા અનુભવ થતા હોય, ગભરામણ, અકળામણ, કોઈ અંધારું થવાઈ જાય, પરસેવો છૂટી જાય અને અચાનક જ તમારા મગજમાં ભાર આવી જાય, ડર લાગે, બીક લાગે, આવું બધું ઘણા માણસોને અનુભવો થતા હોય છે. તો આનું મુખ્ય કારણ શું છે? આવું કંઈક તો કારણ હોય ને જેનાથી માણસને આ બધું થાય. કોઈ બીપી ઘટી જાય, કોઈને બીપી વધી જાય, કોઈને ડાયાબિટીસ, કોઈને વળી એવો શરીરનું બંધારણ એવું હોય કે જેના થકી એમના શરીરનું સંતુલન ના રહે, તો એના કારણે આ બધું થતું હોય છે. મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી મા ભગવતી કુળદેવીને, ગુરુદેવને હું પ્રાર્થના કરું છું. મિત્રો, મારા અનુભવ થકી મેં મારા વહાલા મિત્રો થકી જે અનુભવ મેળવ્યો છે એ વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું. એક મારા મિત્રએ મને વાત કરેલી કે રાત્રે અમે ઘણી વખત સૂતા હોઈએ તો જે એમના પત્ની હતા એમને વારે ઘડીએ ગભરામણ થતી હતી, એમને વારે ઘડીએ કોઈ ગળામાં ફાંસો આપતું હોય એવા અનુભવ થતા હતા, પરસેવો પણ થઈ જતો હતો. એટલે મેં મારા મિત્રને પૂછ્યું કે એમને કોઈ શારીરિક માનસિક બીમારી ખરી? તો મારા મિત્રએ કહ્યું કે ના, એવું કોઈ શારીરિક માનસિક તકલીફ નથી. ડૉક્ટર રિપોર્ટ નોર્મલ આવે, શરીર સ્વસ્થ છે, માનસિક સંતુલન જળવાઈ રહે છે, બધી રીતે એમના અંગો સ્વસ્થ અને પ્રફુલ્લિત મન રહે છે. છતાં પણ રાત્રે ઊંઘ દરમિયાન એમને આવા ઝટકા લાગે, ગળામાં કોઈ ફાંસો આપી રહ્યું હોય, ગભરામણ થાય, પરસેવો છૂટી જાય, આવા બધા એમને બહુ બધા પ્રશ્નો મને કર્યા. એટલે મેં મારા મિત્રને કહ્યું કે આવું કેમ? એટલે મારા મિત્રએ મને બહુ સરસ જવાબ આપેલો કે કોઈ એવી નકારાત્મક કોઈ પણ પ્રકારની શક્તિ હોય જેના કારણે કોઈ તમે જે જગ્યાએનો તમને અનુભવ ના હોય, જે જગ્યાનો તમને ખ્યાલ ના હોય અને એ જગ્યા પર કોઈ નકારાત્મક શક્તિ હોય અને તમે ત્યાં વાસ કર્યો હોય, તો એ શક્તિ તમારા શરીર ઉપર, તમારા મન ઉપર, તમારા માનસિક તણાવ ઉપર પ્રભાવ કરી શકે. અને એ દરમિયાન જો તમે રાત્રે સૂતા હોય તો તમને ઊંઘ ના આવી, અંધારું છવાઈ જવું, પરસેવો છૂટવો, શરીર ઝટકા મારવા, આવા બધા અનુભવ થાય છે. કારણ કે કોઈ એવી શક્તિ હોય તો તમને ત્યાં ઊંઘવા જ ના દે, કારણ કે જગ્યા એની છે, તો ત્યાં તમે વાસ ન કરી શકો. અથવા તો એ શક્તિ કોઈ ભૂમિપૂજન ના કરેલું હોય, એ શક્તિ ઉપર, એ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું ખરાબ કૃત્ય થયેલું હોય અને એ શક્તિ ત્યાં જાગૃત હોય, તો તમે એ નકારાત્મક શક્તિને જો તમે છંછેડો અથવા તમે એના જગ્યા પર કબજો કરો અથવા તમે ત્યાં વાસ કરો, તો એ શક્તિ તમને હેરાન પરેશાન કરતી હોય છે. તો મિત્રો, આવી નકારાત્મક શક્તિથી બચવા માટે આપણે શું કરવું? તો એના માટે આપણા કુળદેવીના આશીર્વાદ આપણા પર હોવા જોઈએ.
ગુરુદેવના આશીર્વાદ હોવા જોઈએ. અને આપણે જેવા કર્મો કરેલા હોય તો જ એ શક્તિ આપણને હેરાન પરેશાન કરે. તમારામાં જો એનર્જી શક્તિ જાગૃત હોય, તમારી જે યાજ્ઞા ચક્ર જાગૃત હોય તો કોઈ પણ પ્રકારની શક્તિ તમને હેરાન પરેશાન ના કરે. ભલે નકારાત્મક હોય, ભૂત પિચાસ કોઈ પણ શક્તિ હોય તો તમને હેરાન પરેશાન ના કરે. હનુમાન ચાલીસાનો પાઠ કરો, હનુમાન મંત્ર જાપ જપો. કોઈ પણ એવી શક્તિ તમને હેરાન પરેશાન કરતી હોય, તમને આવા બધા અનુભવ થતા હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો, મહાકાલી પાઠ મંત્ર જાપ કરવો, જેથી કરી નકારાત્મક શક્તિ તમારા શરીર પર પ્રભાવ ન કરી શકે, તમારા શરીર પર કબજો ન કરી શકે. તો મિત્રો, આવા બધા અનુભવો કોઈ એવી વ્યક્તિને થાય કે જે ડરપોક હોય, જે બિહામણી હોય, જે આળસુ હોય, જે શારીરિક રીતે અને માનસિક રીતે એનું અસંતુલન, શરીરમાં માનસિક રીતે અસંતુલનવાળો જે વ્યક્તિ હોય એના શરીર ઉપર આવી શક્તિ જલ્દીથી પ્રભાવ પાડી શકે. તો સક્ષમ આપણે થવાનું છે, મજબૂત આપણે થવાનું છે. આ દુનિયામાં કોઈ પણ એવી શક્તિ નથી કે મનુષ્યને હેરવી શકે, પછાડી શકે, એને નબળો પાડી શકે. દુનિયામાં માત્ર ને માત્ર એક જ દેવ છે, મનુષ્ય દેવ, અને એનાથી દેવ બીજું કોઈ છે જ નહીં. જાગતું, પૂજાતું, હરતું ફરતું એક દેવ છે, મનુષ્ય. આપણે જ આપણા ભીતરના રામને, ભીતરના આત્મવિશ્વાસને જો જગાડીશું તો કોઈ પણ નકારાત્મક શક્તિ તમને હેરાન પરેશાન ન કરી શકે. ખાલી આપણા માનસિકતામાં, આપણા તણાવમાં, આપણા વિચારોમાં એક સકારાત્મકતા હોવી જોઈએ. ડરને દૂર કરવો જોઈએ, બીક ન આવી જોઈએ. અને જે પણ જે કાર્ય કરો એ ધર્મનું કાર્ય કરો, કોઈ સારું, કોઈને મદદ કરો, પુણ્યનું કામ કરો, કુળદેવીની, વડીલોની, ગુરુદેવની સેવા પૂજા કરી અને એમના આશીર્વાદ મેળવેલા હોય તો જગતમાં તમે ક્યાંય પાછા નહીં પડો. અને કોઈને હાથ લંબાવવાની કે કોઈને પગે પડવાની તમારે જરૂર નહીં પડે. કોઈ સાધુ જોડે, કોઈ ભુવા જોડે કે કોઈ ભોપાળા જોડે તમારે જવાની જરૂર નહીં પડે. માત્ર ને માત્ર સારા કાર્યો કરવાનું ચાલુ કરી દો તો તમે તમારા કુળદેવીના આશીર્વાદથી લઈ, તમારા ગુરુદેવના આશીર્વાદ લઈ, તમારા માતા પિતાના આશીર્વાદ લઈ ખાલી ધર્મના કાર્યો કરવાનું ચાલુ કરો. બીજું કંઈ ના કરો તો કંઈ નહીં, પણ કોઈને નડવાનું બંધ કરી દો તો બધું જીવનમાં સારું થવા લાગે. આ મારા મિત્રના 100%ના અનુભવો બોલી રહ્યા છે. અને અત્યારે એ માણસ ટોપ લેવલમાં છે અને ઘણા બધા પ્રગતિભાઈ કરી ચૂક્યા છે. હવે એ માણસ એક સાદગીમય જીવન જીવે છે, બધા રસ્તાઓથી દૂર, અને એક ધર્મભાઈ બની ગયા છે. અને આ વાત સાંભળી અને હું બહુ ખુશ થયો છું. તમે પણ કોઈ સારું એવું કાર્ય કરજો. તમારા પ્રતિભાવો, મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જણાવવા હું વિનંતી કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.